નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, બુધ ગ્રહ, જેને ગ્રહોના રાજકુમાર તરીકે ઓળખવામાં આવે છે, આ બુધ ગ્રહ જીવનની અંદર ઘણા બધા ઉતાર ચઢાવ લાવતો હોય છે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટથી લઈ, કારણ કે આપણી બોડીની અંદર 70% સંચાલન બુધ ગ્રહ દ્વારા થતું હોય છે. બુધ બુદ્ધિનો કારક છે, બુધ કાનના ગળાનો કારક છે, અને આ જ બુધ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો કારક છે. બુધ કયા ભાવની અંદર બિરાજમાન છે? કુંડલીના 12 ભાવમાં બુધનું અલગ અલગ ફળ હોય છે, અને બુધ જ્યારે ખરાબ થતો હોય, બુધ જ્યારે દૂષિત થતો હોય, ત્યારે જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવતો હોય છે. તો દર્શક મિત્રો, તમારો બુધ સારો છે કે ખરાબ છે? બુધ ખરાબ છે તો કયા ઉપાયો કરવા જોઈએ? કુંડલીમાં બુધ કયા ભાવની અંદર બિરાજમાન છે તો એનું કેવું ફળ હોઈ શકે? આ દરેક વિષયો ઉપર વાત કરવી છે. સાથે સાથે વાસ્તુના નાના નાના ઉપાયો વિશે પણ આપણે ચર્ચા કરીશું, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 31/3/2024 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. ફાલ્ગુન માસ, કૃષ્ણ પક્ષ, અને એની આજે ષષ્ઠી કહેતા છઠની તિથિ આજે બની રહી છે. આજના દિવસની અંદર જ્યેષ્ઠા નામનું નક્ષત્ર રહેશે. આજે ખાસ કરીને વ્યતિપાત નામનો યોગ રહેશે. ગળ નામનું કરણ સવારે 9:26 સુધી, અને ત્યારબાદ વણિજ નામના કર્ણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન, જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ. આજે રાત્રિના 10:55 સુધી વૃશ્ચિક રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ રહેશે. એટલે રાત્રે 10:55 સુધી જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃશ્ચિક રહેશે, જેના અક્ષર ન અને ય રહેશે. 10:55 પછી જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ ધન રહેશે, જેના અક્ષર ભ, ધ, ભ ને ઢ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરીએ છીએ ગ્રહોના રાજકુમાર એવા બુધ મહારાજની. દર્શક મિત્રો, દરેક વ્યક્તિના જન્મના ગ્રહોની અંદર શુભ અને અશુભ બંને પ્રકારના પ્રભાવો અલગ અલગ ગ્રહો પાડતા હોય છે. સ્વાભાવિક રીતે નવગ્રહોની અંદર સૌથી મહત્વ ગ્રહોના રાજકુમાર એવા બુધને આપેલું છે. એવું કહેવાય છે કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ એ બુદ્ધિનો કારક ગ્રહ છે, બુધ એ વ્યાપારનો કારક ગ્રહ છે, બુધ એ વાણીનો કારક ગ્રહ છે, બુધ એ ચામડીનો કારક ગ્રહ છે, બુધ એ ધનનો કારક ગ્રહ છે. બુધ મિથુન અને કન્યા રાશિનો સ્વામી બને છે, કન્યા રાશિની અંદર ઉચ્ચનો બને છે, મીન રાશિની અંદર આ બુધ મહારાજ પોતે નીચસ્થ બનતા હોય છે. જેનો બુધ સારો હોય ને, આવા વ્યક્તિઓ વ્યાપારની અંદર બેસ્ટ તરક્કી કરી શકે છે. જેનો બુદ્ધ સારો હોય એ વ્યક્તિની બુદ્ધિ શક્તિ સારી હોય છે. જેનો બુદ્ધ સારો હોય એની અંદર વાણી મીઠાશ પડતી હોય છે, અને જેનો બુદ્ધ સારો હોય આવા વ્યક્તિઓ 30 વર્ષના હોવા છતાં પણ 22 વર્ષના દેખાય, એટલે કે ઉંમરની અંદર નાના દેખાય એવી સંપૂર્ણ શક્યતાઓ બને છે, કારણ કે ચામડીનો કારક ગ્રહ પણ બુધ છે. દર્શક મિત્રો, બુધ રાજકુમાર છે ને એટલા માટે જયારે બુધ ગ્રહ નબળો પડતો હોય છે ત્યારે ઘણી બધી તકલીફ, ઘણી બધી પરેશાની, ઘણી બધી સમસ્યાઓ આપણે જોવી પડતી હોય છે. દર્શક મિત્રો, તમારો બુધ નબળો છે કેવી રીતે ખબર પડશે? કુંડલીના 12 ભાવની અંદર બુધનું શું ફળ છે? તો પહેલા આપણે જાણીએ કે બુધ નબળો છે આપણને કઈ રીતે ખબર પડશે. દર્શક મિત્રો, જે વ્યક્તિનો બુધ વીક હશે, બુધ નબળો હશે, આવા વ્યક્તિઓને જીવનની અંદર અચાનક પૈસાને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડે. અરે કર્જની સમસ્યા આવા લોકોને તાત્કાલિક સર્જાઈ જતી હોય છે, અને કર્જના બોજની નીચે ક્યાંક ને ક્યાંક કર્જ ચૂકવવા માટે એક કર્જ ચૂકવવા, બીજું ને બીજું ચૂકવવા, ત્રીજું, આવી રીતે કર્જ લેવું પડે, નિર્ણયો ખોટા પડે, આવી વસ્તુ બની શકે. જે વ્યક્તિની વાણીની અંદર અશુભ પ્રભાવ હોય, નકારાત્મક અસર હોય, સમજી લેવાનું કે આનો બુધ નબળો છે. નથી કહેતા કે આનું બહુ કડવી વાણી બોલે છે. હો, આ કડવી વાણી બોલે, કારણ કે વાણી જશ પણ અપાવે ને વાણી અબજશ પણ અપાવે. તમે સારા વાક્ય પણ બોલી શકો, ખરાબ વાક્ય પણ બોલી શકો, કારણ કે વાણી છે. અને આ વાણીને જો મીઠાશ પડતી રાખો તો અવશ્ય તમે જીવનમાં દરેક જગ્યાએ લાભ મેળવી શકો. નહીતર વાણી સમસ્યા સર્જાવી દે. આ જ વાણી તમને અપજશનો ભોગ બનાવડાવે, અને આ જ વાણીના લીધે તમારે ગમે તેવું રાજપાટ હોય, ગમે તેવી વસ્તુ હોય એને મૂકવી પણ પડે આ વાણીના લીધે. તો ખાસ કરીને આ વાણીનો પ્રભાવ જીવનની અંદર ઘણો બધો રહેતો હોય, અને એટલા માટે દર્શક મિત્રો, બુધ એ વાણીનો કારક ગ્રહ છે. કુંડલીની અંદર જ્યારે બુધ નબળો હોય છે ત્યારે
વ્યક્તિને ચામડીને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, ખરજવાને લગતી સમસ્યાઓ, ડાઘને લગતી સમસ્યાઓ, આ બધી સમસ્યાઓ પણ બુધના લીધે ઉત્પન્ન થાય છે. આવા વ્યક્તિઓના મોઢા ઉપર જે તેજ હોય ને, આમ લલાટ ચમકતું હોય, તેજ હોય, આ તેજ આ બુધ જયારે નબળો હોય ને ત્યારે નથી હોતું, વયું જતું હોય છે. ને એના લીધે સમજણ પડી જાય કે આ વ્યક્તિનો બુધ નબળો છે. ઘણા વ્યક્તિઓ આવે તો એનો પ્રભાવ પડતો, આહા ચહેરો કેટલો ચમકદાર છે, જબરજસ્ત આનો પ્રભાવ પડે છે, તો સમજી લેવાનું એનો બુદ્ધ સારો છે. તો દર્શક મિત્રો, જેનો બુદ્ધ સારો હોય આવા વ્યક્તિઓ પોતાનું વર્ચસ્વ દરેક જગ્યાએ જમાવી શકતા હોય. જેનો બુદ્ધ ખરાબ હોય છે આવા લોકોને ક્યાંક ને ક્યાંક વ્યાપારની અંદર, નોકરીની અંદર સમસ્યાઓ પણ ઉત્પન્ન થતી હોય છે. આવા વ્યક્તિઓને જોઈએ એટલી તરક્કી, જોઈએ એટલી પ્રગતિ પ્રાપ્ત નથી થતી હોતી, અને આવા વ્યક્તિઓના ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર પણ તકલીફ ઉત્પન્ન થાય. જેનો બુધ નબળો હોય ને એનું કોન્ફિડન્સ લેવલ એ ઘટી જતું હોય છે. એટલે સમજી લેવાનું કે તમારો જો બુધ નબળો છે તો તમારે કોન્ફિડન્સ લેવલ ઘટે, તમારો બુધ નબળો છે તો એલર્જીની સમસ્યા થાય, તમારો બુધ નબળો છે તો ચામડીની સમસ્યા થાય, તમારો બુધ નબળો છે તો વાણીમાં દોષ ઉત્પન્ન થાય, તમારો બુધ નબળો છે તો ગણિતને લગતી સમસ્યા ઉત્પન્ન થાય. દર્શક મિત્રો, બુધનું આપણા જીવનમાં એટલું બધું પ્રભુત્વ રહેલું છે ને એટલા માટે નિર્ણય શક્તિ પણ જો ખોટી લેવાઈ જાય તો સમજી લેવાનું બુદ્ધિ ભ્રષ્ટ થઈને આપણે નિર્ણય લીધો તો બુદ્ધ ક્યાંક ને ક્યાંક નબળો છે, જેના લીધે આપણા જીવનની અંદર અસર પડી રહી છે. દર્શક મિત્રો, કુંડલીમાં 12 ભાવ હોય, લગ્ન ભુવન ચાલુ થાય અને વ્યય ભુવન સુધીના આ 12 ભાવ હોય. દરેક વ્યક્તિના જીવનની અંદર આ 12 ભાવમાંથી કોઈ પણ એક ભાવમાં બુદ્ધ મહારાજ બિરાજમાન હોય છે. તો દર્શક મિત્રો, જો પહેલા સ્થાનની અંદર તમારે બુદ્ધ છે તો આવા વ્યક્તિઓ જીવનની અંદર અગ્રેસર રહી શકતા હોય છે. હવે બુદ્ધ સારો હોય તો, જો બુદ્ધ ખરાબ હોય તો વળી પાછી સમસ્યા પણ ઉત્પન્ન કરાવડાવે. આવા વ્યક્તિઓનો બુદ્ધ શ્રેષ્ઠ હોય છે, અને આવા વ્યક્તિઓનો બુદ્ધ જ્યારે સારો હોય ત્યારે શરીર એનું સારું રહેતું હોય છે. આવા વ્યક્તિઓ પ્રસન્ન ચિત્તવાળા હોય છે, ગણિતની અંદર માહિર હોય છે, અને આવા વ્યક્તિઓ વિનોદી હોય, ઉદાર હોય અને મિષ્ટ ભાષી હોય છે, મીઠું બોલવા વાળા આવા વ્યક્તિ હોય. પણ જો આ બુધ ખરાબ છે તો ગણિતમાં સમસ્યા સર્જાવે, જો આ બુધ ખરાબ છે તો એલર્જીની સમસ્યા કરાવે, અને જો આ બુધ પહેલા સ્થાનમાં ખરાબ છે તો પહેલું સ્થાન ધનુર સ્થાન છે, જેના લીધે જીવનની અંદર શારીરિક સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવશે. દર્શક મિત્રો, બીજું સ્થાન એવું કહેવાય ધન સ્થાન છે, પરિવારનું સ્થાન છે, કુટુંબનું સ્થાન છે, અને એ સ્થાનની અંદર જો બુધ મહારાજ બિરાજમાન હોય તો બુદ્ધિમાન હોય, વ્યક્તિ પરિશ્રમી હોય, અને વ્યક્તિઓ સભાઓની અંદર ભાષણ આપી અને પોતાની વાક ચાતુર્યતા દ્વારા લોકોને મંત્રમુગ્ધ કરી શકે. પણ જો આ બુધ મીનનો છે એટલે કે નીચસ્થ છે, આ બુધ સૂર્યની સાથે છે ને અસ્તનો છે એટલે કે સૂર્ય સાથે અંશાત્મક રીતે જોડાયેલો છે, તો સમજી લેવાનું કે આ વ્યક્તિની વાણીની અંદર કર્કશ શબ્દનો પ્રયોગ થાય. કામ હોય ત્યારે મીઠા શબ્દનો પ્રયોગ કરીને પછી કર્કશ શબ્દનો પ્રયોગ થઈ શકે, અને જેના લીધે એના સંબંધો પણ બગડતા હોય છે. દર્શક મિત્રો, ત્રીજું સ્થાન જેને પરાક્રમ સ્થાન કહેવામાં આવે, એની અંદર જો બુધ મહારાજ હોય તો આવા વ્યક્તિઓ વ્યાપાર દ્વારા મિત્રતાઓ પ્રાપ્ત કરે છે, વ્યાપારની અંદર બહુ રુચિ હોય છે, અને આવા વ્યક્તિઓ વ્યાપારની અંદર સારી સફળતાઓ પણ મેળવી શકતા હોય છે. દર્શક મિત્રો, બુધ 12 ભાવમાં અલગ અલગ પરિણામ આપતો હોય, પરંતુ બુધનું પરિણામ તમારા માટે સારું છે કે ખરાબ, આ વસ્તુ બહુ જરૂરી છે. જો બુધ તમને ક્યાંક ને ક્યાંક સમસ્યા આપી રહ્યો છે તો દુર્ગા સપ્તશતીનો પાઠ વિશેષ માત્રામાં તમને લાભ આપે. દુર્ગા સપ્તશતીનો પાઠ કરી શકો, દુર્ગા સપ્ત શ્લોકીનો પાઠ કરી શકો. એ પાઠ કરવાથી પણ તમારા જીવનની અંદર વિશેષ પ્રકારનો પ્રભાવ તમને મળે અને સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, ચોથું સ્થાન છે ને એને બુદ્ધિનું સ્થાન કીધેલું છે, ચોથું સ્થાન છે એને સુખ સ્થાન કીધેલું છે. હવે આ સ્થાનની અંદર જયારે બુદ્ધ મહારાજ બિરાજમાન હોય તો આવા વ્યક્તિઓને રાજ્ય તરફથી પ્રતિષ્ઠા મળતી હોય છે, આવા વ્યક્તિઓને મિત્રોમાં સન્માન મળતું હોય છે, અને આવા વ્યક્તિઓ બુદ્ધિમાન હોય. પરંતુ જો આ બુધ ખરાબ છે તો સમસ્યા ઉત્પન્ન થશે, મિત્રો સાથેના સંબંધો બગાડશે, ક્યાંક ને ક્યાંક અબજશનો ભોગ પણ આના લીધે બનવું પડી શકતું હોય છે. તો બુદ્ધ કુંડલીની અંદર વિશેષ પ્રકારનો પ્રભાવ પાડે. પાંચમું સ્થાન જેને આપણે સંતાનનું સ્થાન કહીએ છીએ, જેને આપણે વિદ્યા અભ્યાસનું સ્થાન કહીએ છીએ, એટલે જે વ્યક્તિનો પાંચમા સ્થાનની અંદર બુધ હોય આવા વ્યક્તિઓને સંતાનનો અભાવ રહેતો, એટલે કે સંતાન સુખ પ્રાપ્ત થવાની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય, ને આવા વ્યક્તિઓ જયારે વૃદ્ધાવસ્થાની અંદર આવે ત્યારે પુત્ર સુખની અપેક્ષાઓ ક્યાંક
ને ક્યાંક ઘટી જતી હોય એટલે કે ઓછું પણ ઉત્પન્ન થતું હોય છે. તો આ બધાના ઉપાયો છે કે જે ઉપાયો કરવાથી ભગવત કૃપાથી સારો લાભ મળી શકે. આમ તો કર્મ છે એ કર્મના ફળ મુજબ આપણી કુંડલી બનેલી હોય અને એ કુંડલીના આધાર ઉપર આપણે ફળ ભોગવવાનું હોય, પરંતુ નાના નાના ઉપાયો દ્વારા એ કર્મ પીડામાંથી આપણે મુક્ત થઈએ છીએ અને તલવારનો ઘા સોયથી રૂજાય એ પ્રકારની આપણે કામ કરી શકીએ છીએ. વાત દર્શક મિત્રો છઠ્ઠા સ્થાનની કરીએ. છઠ્ઠું સ્થાન જેને રોગસ્થાન કહેવામાં આવે, છઠ્ઠું સ્થાન જેને શત્રુનું સ્થાન કહેવામાં આવે, આવા વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક જેનો છઠ્ઠા સ્થાનમાં બુધ હોય એ બીજા લોકોનો વિરોધ વધારે પડતો કરતો હોય છે અને એના લીધે એના જીવનની અંદર સમસ્યાઓ સર્જાતી હોય. ને જેનું સાતમા સ્થાનની અંદર બુધ હોય આવા વ્યક્તિઓને સ્ત્રીનું સુખ સારું મળતું હોય છે, પત્નીનું સુખ આવા લોકોને સારું મળતું હોય. જ્યારે આઠમા સ્થાનની અંદર બુધ લાંબી ઉંમર આપે છે, દેશ વિદેશની અંદર ખ્યાતિ આપે છે અને ઉત્તમ પ્રકારનો લાભ આપે. ને નવમ સ્થાન જેને ભાગ્ય સ્થાન કહેવામાં આવે, જેને ધર્મનું સ્થાન કહેવામાં આવે, એ સ્થાનની અંદર બુધ હોય તો વ્યક્તિ ધાર્મિક રુચિવાળો હોય છે, બુદ્ધિમાન હોય છે, તીર્થ વગેરેની અંદર જવાવાળો હોય છે અને ઘરનો કુલ દીપક કહેવાતો હોય છે. તો દર્શક મિત્રો, આ બુદ્ધ જો તમારો સારો છે તો તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે અને જો આ બુદ્ધ મહારાજ તમારા જીવનમાં સમસ્યા સર્જતા હોય તો તમે નાના નાના ઉપાયો પણ કરી શકો છો કે જે ઉપાયો દ્વારા તમને સારો લાભ મળી શકે. ભગવાન ગણેશની આરાધના, ભગવાન ગણપતિની ઉપાસના પણ વિશેષ માત્રામાં ફળદાયી હોય છે. જે વ્યક્તિનો બુદ્ધ નબળો છે આવા વ્યક્તિઓ જો માં દુર્ગા અને ભગવાન ગણેશની આરાધના કરે તો વિશેષ માત્રામાં લાભ મળી શકે. પક્ષીઓને ચણ અર્પણ કરી બુધવારના દિવસે મગનું દાન કરે તો પણ આવા વ્યક્તિઓને સારો લાભ મળે. ને નવમા સ્થાન પછી દશમા સ્થાનમાં જયારે બુધ મહારાજ બિરાજમાન હોય તો દશમા સ્થાનની અંદર પિતા દ્વારા અર્જિત ધનની પ્રાપ્તિ એને થાય છે. પિતાએ કમાયેલું ધન આવા વ્યક્તિઓને મળતું હોય છે. અને 11મા સ્થાનની અંદર રહેલો બુધ વ્યક્તિને સારી સંપત્તિનો માલિક બનાવે છે, લેખક બનાવે છે, કવિ બનાવે છે. અને જ્યારે 12મું સ્થાન જેને વ્યયસ્થાન કહેવામાં આવે એ સ્થાનની અંદર બુધ હોય તો આવા વ્યક્તિઓ વિદ્વાન હોય છે. તો દર્શક મિત્રો, 12 ભાવની અંદર બુધનું અલગ અલગ ફળ હોય છે. તમારી કુંડલીમાં બુધ નબળો છે તો કયા ઉપાયો કરવા જોઈએ? બુધ તમને ગણિતની અંદર કાચો રાખે છે અથવા તમારા બાળકનું ગણિત કાચું છે તો બુધ તમારો એનો નબળો છે તો એના માટે કયા ઉપાયો કરવા જોઈએ? એલર્જીની તમને સમસ્યા છે તો એના માટે કયા ઉપાયો કરવા જોઈએ? અરે મહેનત કરો છો, ફળ નથી મળતું, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર તમારે સમસ્યાઓ સર્જાઈ રહી છે તો પણ બુદ્ધ માટે કયા ઉપાયો કરશો કે જેથી બુદ્ધ તમને વિશેષ માત્રામાં ફળ આપી શકે ને તમારા જીવનની અંદર સમસ્યાઓ તમે દૂર કરી શકો. આ સબ્જેક્ટ ઉપર ઉપાય વિશે અને વાસ્તુની ટિપ્સ વિશે વાત કરવી છે. અને આ બુદ્ધ મહારાજ જયારે આપણા જીવનની અંદર સમસ્યાઓ સર્જતા હોય છે ત્યારે બુદ્ધિ, કાનના ગળાને લગતી સમસ્યા, ઘણાને સાંભળવાનું ઓછું થઈ જાય, ઘણા લોકોની બુદ્ધિની અંદર સમસ્યા થાય, ઘણા લોકોને ગળાને લગતી સમસ્યા થાય, ઘણા લોકોને એલર્જીને લગતી એટલે કે શરદી, કફ, પિત્ત, એલર્જી જેમ ઋતુ બદલે ને એમ શરદી, કફ, પિત્તને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. અને ઘણા લોકોને નેત્રની પણ સમસ્યા થાય. તો ક્યાંક ને ક્યાંક કાનના ગળાનો કારક ગ્રહ એવા બુદ્ધ મહારાજ જો તમારા ખરાબ છે તો તમને આ બધી સમસ્યાઓ સર્જાવી શકે. કયો ઉપાય કરવો વિષય ઉપર વાત કરીએ. કોલર મિત્ર સાથે પહેલા ચર્ચા કરી લઈએ. હલો હલો હલો. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. તારીખ 4/12/81. પણ નામ અંજનાબેન. સમય બપોરે 12:30 નો. જન્મસ્થળ પાલનપુર. શું પ્રશ્ન? આપણે મકાન બદલવાનું અને પાલનપુર પાટણ બાજુ જવાનું તો ક્યારે બદલાય? જો જન્માક્ષરની જો વાત કરવામાં આવે તો કુંભ લગ્નની કુંડલીની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે. હવે સ્વાભાવિક રીતે મકાન બદલવા માટે તો સ્પેસિફિક એના મુહૂર્ત જોવા પડે, કારણ કે મુહૂર્ત માટે વાસ્તુના મુહૂર્તો આવતા હોય, ઘડો મૂકવાનું મુહૂર્ત આવતું હોય, આ બધા મુહૂર્તો હોય જેને કુંભ મૂકવાનું કહીએ. હવે એ મુહૂર્તો માટે પંચાંગ જોવું પડે. પંચાંગ અત્યારે મારી પાસે અવેલેબલ નથી, પરંતુ હા 5મા મહિનાની અંદર હવે વાસ્તુના મુહૂર્તો ચાલુ થાય છે, કારણ કે એપ્રિલમાં મુહૂર્તો નથી, 5મા મહિનાની અંદર છે. લગભગ 3-4 તારીખનું એક મુહૂર્ત છે, પણ તમારી રાશિ મુજબ તમને અનુકૂળ છે કે નહીં એ પર્ટિક્યુલર પંચાંગમાં જોઈ અને આપણે જોઈ શકાય. દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ આપણે નવું ઘર લેતા હોઈએ છીએ ત્યારે નવા ઘરની અંદર પહેલા વહેલા ઘડો મૂકવાનો હોય, ઉંબરાની પૂજા કરવાની હોય, કિચનની અંદર ગેસની પૂજા કરવાની હોય. આ વસ્તુ બહુ મહત્વની છે. વાસ્તુ યજ્ઞ તો આપણે
આપણે કરતા હોઈએ અને વાસ્તુ યજ્ઞ કર્યા વગર જો આપણે રહેવા જઈએ તો સ્વાભાવિક રીતે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે વાસ્તુ યજ્ઞ કોઈ પણ નવું ઘર આપણે લઈએ તો કરવો પડે, પરંતુ ઘડો મૂકવા સમયે આ વસ્તુ કરવાથી વિશેષ લાભ મળી શકે. તો બેન, એના માટે પંચાંગમાં તમારા ગામના ગોર હોય ને એમને કહેજો, પંચાંગમાં તમને મુહૂર્ત જોઈ દેશે. 100% સારું મુહૂર્ત તમને સારો લાભ એ ઘરની અંદર અપાવશે. વાત દર્શક મિત્રો બીજા એક કોલર મિત્ર સાથે કરવી છે, એની સમસ્યાના સમાધાનની કરવી છે, પરંતુ એ પહેલા બુધના ઉપાયો વિશે આપણે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, જીવનની અંદર બુધ ગ્રહ વિશેષ માત્રામાં ફળદાયી હોય છે અને જ્યારે બુધ ગ્રહોનો રાજકુમાર તરીકે ઓળખવામાં આવે છે ત્યારે બુધ આપણા જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન કરતો હોય તો બુધવારના દિવસે મગ, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મગ છે, પછી ખાંડ છે અને એલચી છે, આ વસ્તુનું જો દાન કરવામાં આવે તો વિશેષ પ્રકારમાં સારો લાભ મળતો જણાય છે. દર બુધવારના દિવસે ગાયને ઘાસ ખવડાવવામાં આવે તો પણ બુધ તમારા જીવનમાં નકારાત્મક પ્રભાવ એટલે કે નેગેટિવ પ્રભાવ પાડી રહ્યો છે તો પણ તમને સારો લાભ મળે. અરે ગાયને તમે ગૌશાળાની અંદર રોજ ગાયને ઘાસ અર્પણ કરશો ને તો પણ બુધ તમને સારો લાભ આપી શકે. દર્શક મિત્રો, આ જ વિષય ઉપર વાત કરવી છે, બુધના નાના નાના ઉપાયો વિશે. તમારા ઘરની અંદર બુધનું કઈ દિશામાં પ્રભુત્વ છે, એના માટે કયો ઉપાય કરવો, આ વિષય ઉપર પણ ચર્ચા કરવી છે. મિત્રો, 9 ગ્રહોની અંદર બુધ મહારાજને મહત્વની ભૂમિકા આપવામાં આવી છે. બુધ મહારાજ બુદ્ધિના કારક ગ્રહ છે. બુધ મહારાજ જ્યારે નબળા હોય તો ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર કાનની અંદર સંભળાવવાનું બંધ થઈ જાય, બોલવાની સમસ્યા ઉત્પન્ન થાય. ઘણી વખત ઘણા લોકોને બોલવામાં તકલીફ ઉત્પન્ન થતી હોય છે, તો સમજી લેવાનું કે આ વ્યક્તિનો બુધ નબળો છે. બુધ નબળો હોય ત્યારે આવી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે અને બુધ જ્યારે નબળો હોય ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થાય, રોગોને લગતી સમસ્યા થાય, ક્યાંક ને ક્યાંક ફેફસાને લગતી સમસ્યાઓ પણ આ બુધના લીધે ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, જીવનની અંદર બુધ વિશેષ પ્રકારનો પ્રભાવ આપણા જીવન ઉપર નાખે છે. બુધને એટલા માટે જ ગ્રહોનો રાજકુમાર કીધેલો છે. જ્યારે આપણા શરીરની અંદર જે નળીઓ છે એ ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર અમુક સમયાંતરે સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. નથી કહેતા આની નળી બ્લોક હતી, તો એ નળી બ્લોકેજનું જ્યારે પ્રમાણ આવે તો સમજી લેવાનું બુધ નબળો છે. બુધની મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા જ્યારે ચાલતી હોય ને બુધ આપણી કુંડલીની અંદર સમસ્યા ઉત્પન્ન કરતો હોય ત્યારે આવી સમસ્યાઓ 100% ઉત્પન્ન થાય અને જેના લીધે આપણા જીવનની અંદર સમસ્યાઓનું પ્રમાણ રહેતું હોય છે. તો દર્શક મિત્રો, બુધ તમને સમસ્યા આપે છે તો અંદર વિશેષ પ્રકારનો પ્રભાવ પાડતો હોય છે અને ઉત્તર દિશાનો સ્વામી બુધ બને છે. સ્વાભાવિક રીતે ઉત્તર દિશા એ કુબેર મહારાજની દિશા છે. ઉત્તર દિશાની અંદર રહેલો દોષ તમારા જીવનની અંદર સમસ્યાઓ સર્જી શકે. પૈસાને લગતી સમસ્યા, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યા, આ બધાની અંદર સમસ્યા ઉત્તર દિશાની અંદર દોષ હોય તો સર્જાતી જણાય છે. ઘણી વખત એવું બનતું હોય છે, લોકો ઉત્તર દિશાની અંદર વધારે પડતો વજન રાખી દેતા હોય છે. ઉત્તર દિશામાં વધારે પડતો વજન ન રાખવો જોઈએ, નહીતર તમારા જીવનમાં સમસ્યાઓ સર્જાઈ શકે. ઉત્તર દિશાની અંદર બને ત્યાં સુધી તમારા વજન એકદમ વજન ન હોવો જોઈએ, જેથી તમને સુંદર મજાનો લાભ મળી શકે. તમારું બાળક જ્યારે સ્ટડી કરવા એટલે કે અભ્યાસ કરવા માટે બેસે ત્યારે ઉત્તર તરફ મોઢું રાખીને બેસે, લીલા કલરના ગણપતિ એ જગ્યાએ રાખે, પોઝિટિવ ફાયદો થશે, બુદ્ધિ ક્ષમતામાં વધારો થશે, યાદશક્તિ વધશે અને સુંદર મજાનો લાભ મળતો જણાય. આ જ વિષય ઉપર વાત કરીએ, પણ એ પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હાલો, જય ગણેશ. પંડિતજી, મારી જન્મ તારીખ છે 5/9/1969. જન્મ સમય છે સવારે 6 કલાકે. જન્મ સ્થળ બેચરાજી. તમારે સ્કૂલમાં 10th અને 12th ની એક્ઝામ પૂરી થઈ ગઈ બેન? હા, પૂરી થઈ ગઈ. હા, કારણ કે ભલે અવાજ થોડોક બદલો પણ અવાજ વર્તાઈ જાય. એવું છે. બોલો બેન, શું પ્રશ્ન હતો? મારો પ્રશ્ન એક તો પહેલો છે કે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આગામી વર્ષ કેવા રહેશે અને જોબમાં સ્થિરતા કે બદલીના યોગો કેવા છે છેલ્લા 4 વર્ષમાં. ચલો જન્માક્ષરની વાત કરીએ. હા, જન્માક્ષરની વાત કરી લઈએ. દર્શક મિત્રો, બુધ આપણે આજે બુધ ઉપર ચર્ચા કરીએ છીએ અને બેન તમારે બુધની મહાદશા ચાલે છે. બુધની મહાદશા છે એમાં બુધની પ્રત્યંતર દશા ચાલી રહી છે. સ્વાભાવિક રીતે જોવા જઈએ તો તમારો ગુરુ અને બુધ બંને ગ્રહો બિરાજમાન છે ધનસ્થાનની અંદર, એમાં પણ કન્યા રાશિનો બુધ છે.
બુધની મહાદશા તમારા માટે ફળદાયી છે. 2026 સુધી 26/10/2026 સુધી બુધની પ્રત્યંતર દશા ચાલશે. બુધની મહાદશા 2041 સુધી ચાલવાની છે, પરંતુ બુધની પ્રત્યંતર દશા તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે, કેરિયરની અંદર ગ્રોથ અપાવશે, નાણાકીય સફળતા સારી એવી આપશે. એટલે આપ ચિંતા ન કરો, આ સમયગાળો તમારો સારો છે. હવે વાત આવી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો અત્યારે કુંભ રાશિની અંદર શનિ મહારાજનું ભ્રમણ ચાલે છે, જે તમારા જન્મના રાહુ ઉપર ચાલે છે અને સૂર્ય ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ કરે છે, જેના લીધે હેલ્થ રિલેટેડ થોડા ઘણા ઇસ્યુ ક્રિએટ થઈ શકે એમ છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ તમારે ઉત્પન્ન થતી જણાય, માટે તમારે ધ્યાન રાખવું થોડુંક જરૂરી રહેશે. રોજને માટે ગાયત્રી મંત્રનો જપ વિશેષ માત્રામાં 108 વખત કરવો, રુદ્રાક્ષની માળાથી કરવો તો બેસ્ટ રિઝલ્ટ આપી શકે. અને સાથે સાથે બની શકે ત્યાં સુધી દર મહિનાની અંદર જે 2 ચોથ આવતી હોય છે, આ ચોથનું વ્રત કરો. વિશેષ માત્રામાં ફળ તમને મળતું જણાશે. એક ગણેશ ચોથ અને એક સંકષ્ટી ચતુર્થી, એનું જો તમે વ્રત કરશો તો વિશેષ તમને લાભ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. વાત દર્શક મિત્રો બીજા એક કોલર મિત્ર સાથે કરવી છે, એની સમસ્યાના સમાધાનની કરીએ. હલો, જય ગણેશ. જય ગુરુદેવ મહારાજ. હાજી, મારા ભાઈ વિશે પૂછવું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. હા, એની જન્મ તારીખ 25/1997, 25/9/1997. 25/9/1997. હા, સમય. જન્મ સ્થળ દિયોદર હા, અને જન્મ સમય સાંજે 4:30 વાગે. ઓકે. શું પ્રશ્ન હતો? એને ગવર્મેન્ટ જોબ તો છે, પણ એને લગ્નના યુગ ક્યારે બને છે? જન્માક્ષરની વાત કરીએ. મકર લગ્નની કુંડલીની અંદર ગુરુ મહારાજ બિરાજમાન છે અને અષ્ટમ સ્થાનની અંદર રાહુ અને બુધ બિરાજમાન છે. સ્વાભાવિક રીતે સપ્તમ સ્થાનની અંદર કર્ક રાશિનો ચંદ્રમા બિરાજમાન છે અને તુલા રાશિની અંદર શુક્ર એના બની રહ્યા છે. કર્મ સ્થાનની અંદર વૃશ્ચિકનો મંગળ છે. બેન, મંગળ સારો છે, શુક્ર સારો છે. ઓલરેડી જન્માક્ષર મુજબ શનિ અને ગુરુનો પરિવર્તન યોગ છે, એટલે નેતૃત્વ શક્તિ, ગ્રહણ શક્તિ સારી છે. કેરિયરમાં પ્રાથમિકતા આપે છે, સારી વસ્તુનું આકર્ષણ રહે છે. પોતાના જીવનની અંદર કેરિયરમાં ગ્રોથ પોતે સારો એવો કરી શકે એમ છે. સૂર્ય બુધનો પણ પરિવર્તન યોગ છે, જેના લીધે સૂર્ય સારો, બુધ સારો, ગુરુ સારો, શનિ સારો, શુક્ર સારો અને મંગળ સારો. છતાં પણ જીવનની અંદર અપડાઉનની સ્થિતિનું સર્જન કરાવડાવે. કેતુ મહારાજ ધનસ્થાનની અંદર બિરાજમાન છે. અમુક સમયે મોઢામાં આવેલો કોળિયો છીનવાવી દે. એમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો કેરિયરના ગ્રોથની અંદર હમણાં વૃષભ રાશિની અંદર ગુરુ મહારાજનું ભ્રમણ મે મહિનામાં ચાલુ થશે. બુધની મહાદશામાં શુક્રની પ્રત્યંતર દશા ચાલી રહી છે. ચિંતા ન કરો, આગળનો સમય મે મહિના પછીનો એનો સારો છે. મે મહિના પછી જોબની અંદર એને બેનિફિટ મળી શકે એમ છે. 8મા સ્થાનની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે અને ધનસ્થાનની અંદર કેતુ મહારાજ બિરાજમાન છે. એટલે બને ત્યાં સુધી કાળા અને સફેદ ધાબળાનું દાન ધર્મસ્થાનની અંદર કરવું જોઈએ. બને ત્યાં સુધી ભગવાન શંકરની ઉપાસના કરવી જોઈએ. બને ત્યાં સુધી જીવનની અંદર રોજ સવારે વહેલા ઉઠી સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરી માતા પિતાના ચરણ સ્પર્શ કરવા જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે, કાર્યો સિદ્ધ થશે અને ઉત્તમ પ્રકારનો લાભ પ્રાપ્ત થતો જણાશે. દર્શક મિત્રો, બુધ ગ્રહ વિશેષ માત્રામાં આપણા જીવન ઉપર એનો પ્રભાવ પડતો હોય છે અને આ બુધ જ્યારે આપણા જીવનમાં સમસ્યાઓ સર્જતો હોય છે, ત્યારે આર્થિકથી લઈ, શારીરિકથી લઈ, માનસિકથી લઈ અને કૌટુંબિક દરેક પ્રકારની સમસ્યાઓ આ બુધના હિસાબે સર્જાતી હોય છે. દર્શક મિત્રો, આપણી બેન જ્યારે દુઃખી હોય, કોઈ પણ વ્યક્તિની બેન દુઃખી છે, ફૈબા દુઃખી છે, તો સમજી લેવાનું કે આ વ્યક્તિનો બુધ નબળો છે. આ વ્યક્તિના બુધને લગતી સમસ્યાઓ 100% છે. એના મોસાળ પક્ષની અંદર એના સંબંધો સારા નથી, મોસાળ પક્ષની અંદર સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ રહી છે. તો સમજવાનું કે બુધ ક્યાંક ને ક્યાંક તકલીફ આપે છે. અને આ બુધને લગતી જ્યારે સમસ્યા હોય ત્યારે આપણે બુધના ઉપાયો કરીએ તો વિશેષ માત્રામાં આપણા જીવનમાં સારો લાભ મળે છે. બેન, ફૈબા અને મોસાળ પક્ષની અંદર પણ સારો ફાયદો થાય છે અને આપણા જીવનની અંદર ફાઇનાન્સને લગતી, ગણિતને લગતી, બુદ્ધિને લગતી કે શારીરિક સમસ્યા, આ બધાની અંદર આપણને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય છે. તો બુધના ઉપાયો વિશે વાત કરવી છે. ઘરની અંદર ઉત્તર દિશાએ બુધનું પ્રભુત્વ છે, જેને ઉત્તર એટલે કુબેરની દિશા કહેવાય. તો એના માટે પણ આપણે ઉપાયો વિશે ચર્ચા કરી. દર્શક મિત્રો, વાત આજે આપણે ગ્રહોના રાજકુમાર એવા બુધની કરીએ છીએ. દર્શક મિત્રો, બુધ ગ્રહ જીવનની અંદર વિશેષ પ્રકારનું પ્રભુત્વ આપણા જીવન ઉપર પાડે છે અને એટલા માટે મેં વાત કરી એમ આપણી બોડીનો 70% ભાગ એ બુધ દ્વારા સંચાલિત થાય છે. દર્શક મિત્રો, જ્યારે બુધ આપણો નબળો હોય, મીન રાશિમાં બુધ નીચસ્થ કહેવાતો હોય, સૂર્ય સાથે અંશાત્મક રીતે, કારણ કે સૂર્યની આજુબાજુમાં ફરવાવાળો ગ્રહ છે, ઝડપી, અને એટલા માટે જ્યારે બુધ અસ્તનો થાય ત્યારે પણ વ્યક્તિને એલર્જીની સમસ્યા
સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. ભૂલવાની ટેવ, નથી કહેતા હું બહુ ભૂલી જાઉં છું, તો આ ભૂલવાની ટેવ જયારે ઉત્પન્ન થાય તો સમજી લેવાનું કે બુદ્ધ આનો નબળો છે, બુદ્ધ આનો અસ્તનો છે. અને જ્યારે વ્યક્તિનો બુદ્ધ નબળો હોય, વ્યક્તિનો બુદ્ધ અસ્તનો હોય, ત્યારે વ્યક્તિના જીવનની અંદર ઘણી બધી નકારાત્મક પ્રભાવ પડતો હોય છે. વ્યક્તિની અંદર નેગેટિવિટી વધારે પડતી ઉત્પન્ન થાય. વ્યક્તિ છે એના નિર્ણય લેવાની અંદર પણ સમસ્યા ઉત્પન્ન થાય. માઇન્ડ વિવરિંગ કરાવે, દ્વિધામય કરાવે, અરે કરવું છે નથી કરવું, આ વસ્તુ ઉત્પન્ન થાય તો સમજી લેવાનું કે બુદ્ધ નબળો છે. ઉત્તર દિશાની અંદર ક્યાંક ને ક્યાંક તમારા ઘરની અંદર દોષ હશે તો પણ તમારે ક્યાંક ને ક્યાંક સમસ્યા સર્જાશે. ઘણા લોકોને ઉત્તર દિશાની અંદર કિચન એટલે કે રસોડું જો હોય તો સમજી લેવાનું કે લેડીઝને હેલ્થ રિલેટેડ ઇસ્યુ ક્રિએટ થાય, ફાઇનાન્સને લગતી સમસ્યા ઉત્પન્ન થાય. માટે ઉત્તર દિશામાં કિચન ક્યારેય ન હોવું જોઈએ. હવે તમે એમ કહો અમે તો ફ્લેટમાં રહીએ છીએ તો હવે શું કરવું, એમાં કિચન તો બદલી ન શકાય, પરંતુ એની રેમેડી એટલે કે ઉપાય તમે કરી શકો કે જે ઉપાય દ્વારા તમારા જીવનની અંદર સ્ટ્રગલ, તકલીફ, સમસ્યાઓ છે તો આ સમસ્યાઓ તમારી દૂર થાય અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. તો ઉત્તર દિશાના ઉપાયો વિશે વાત કરવી છે, બુદ્ધના ઉપાયો વિશે ચર્ચા કરવી છે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પાવરફુલ થાય એના વિશે વાત કરવી છે, એલર્જીની સમસ્યા છે તો એના વિશે વાત કરવી છે, અને બાળક ગણિતમાં નબળું છે તો એના ઉપાયો વિશે પણ આપણે ચર્ચા કરવી છે. કફ પિત્તને લગતી પણ એલર્જી હોઈ શકે, ચામડીને લગતી પણ એલર્જી હોઈ શકે. વારંવાર ચામડીને લગતા જયારે રોગો સર્જાતા હોય તો સમજી લેવાનું કે બુદ્ધ નબળો છે, બુદ્ધ સમસ્યા આપી રહ્યો છે. કોઈ વ્યક્તિના જીવનની અંદર સૂર્યના પ્રભાવથી, એટલે કે સૂર્ય અને બુધ બંને ગ્રહો સાથે હોય, સૂર્ય વધારે પડતો બલવાન હોય તો આવા વ્યક્તિઓને ચામડીની અંદર ડાઘ પડવાની સમસ્યાઓ પણ રહેતી હોય છે. અને મંગળના લીધે જયારે ચામડીને લગતી સમસ્યા, મંગળ અને બુધના લીધે જયારે ચામડીને લગતી સમસ્યા ઉત્પન્ન થાય ત્યારે ખંજવાળનું પ્રમાણ વિશેષ માત્રામાં આવતું હોય છે, ચામડી સૂકી પડી જતી હોય છે, અને એના લીધે આવા વ્યક્તિઓને સમસ્યા ઉત્પન્ન થતી હોય. અને જયારે રાહુ અને બુધનો સંયોગ થાય અને ચામડીની સમસ્યા સર્જાય તો વિચિત્ર પ્રકારની સમસ્યા હોય. ડોક્ટર પણ વિચારમાં પડી જાય કે ઓહો આ વળી કઈ સમસ્યા છે, ને પછી અલગ અલગ રિપોર્ટ કરાવવામાં આવે, અલગ અલગ દવાઓ કરાવવામાં આવે અને પછી એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે. એટલે સમજી લેવાનું કે બુદ્ધ અને રાહુના લીધે સમસ્યા થતી હોય તો વિચિત્ર પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. હવે આપણને એવો વિચાર આવે કે એના માટે શું ઉપાય કરવો, તો રોજ સવારના પોરમાં તમે બ્રશ કરીને તુલસીના પાનનું સેવન કરો તો અવશ્ય ચામડીની સમસ્યામાંથી તમને રાહત મળી શકે છે. બુદ્ધ ગ્રહ તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે છે, તમારા કાર્યની અંદર તમને સારો લાભ મળી શકે છે. ઓમ એંગ સરસ્વતીય નમઃ, ઓમ એંગ સરસ્વતીય નમઃ. આ મંત્રનો 108 વખત જો નિત્યને માટે જપ કરવામાં આવે તો ગણિતની અંદર તમારું બાળક નબળું છે તો ગણિતમાં સારો લાભ મળશે, બુદ્ધિ ક્ષમતા એની વધતી જણાશે, બુદ્ધ ગ્રહનું એને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સુંદર મજાનો લાભ મળી શકે. ભગવાન ગણેશને જો દુર્વા કહેતા, ધ્રોકળ કહેતા ધરો અર્પણ કરવામાં આવે તો પણ વિશેષ માત્રામાં બુદ્ધનું પોઝિટિવ રિઝલ્ટ તમને મળતું જણાય છે. જે વ્યક્તિનો વધારે પડતો બુદ્ધ નબળો હોય આવા વ્યક્તિએ દુર્વા કહેતા, ધ્રોકળ કહેતા ધરો પોતાની પાસે રાખવો જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળે. હવે ઘણાને કાનની સમસ્યા હોય, ગળાની સમસ્યા હોય, નાકને લગતી સમસ્યા હોય, વારે ઘડીએ શરદી થઈ જતી હોય તો આ બધા માટે કયા ઉપાય કરવા, એના માટે બુદ્ધના કયા ઉપાયો કરશો તો તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. અરે આ સબ્જેક્ટ ઉપર તો વાત કરવી છે, સમાધાન કરવું છે, પરંતુ કાનના ગળાની સમસ્યાની પેલા ચર્ચા કરી લઈએ. દર્શક મિત્રો, જયારે બુદ્ધ તમારો નબળો હોય ત્યારે સાંભળવામાં તકલીફ થાય છે. ઘણા નથી કહેતા હજી સુનતે હો, એટલે ક્યાંક ને ક્યાંક જયારે તમારો બુદ્ધ નબળો છે ત્યારે સાંભળવામાં તકલીફ થાય, એટલે કે ઓછું સંભળાય છે. જેનો બુદ્ધ નબળો હોય આવા વ્યક્તિનું ગળું ક્યાંક ને ક્યાંક ખરાબ રહેતું હોય છે. લગાતાર તો થોડા સમયે ગળાને લગતી સમસ્યા ઉત્પન્ન થાય તો સમજી લેવાનું બુદ્ધ તમારો ખરાબ છે. વ્યક્તિનું નાક બંધ થઈ જાય શરદીના હિસાબે તો સમજી લેવાનું કે બુદ્ધ ખરાબ છે. નથી ઘણા લોકોને એલર્જીની સમસ્યા હોય, ઘણા લોકોને સાઇનસને લગતી સમસ્યા હોય તો આ બધામાં બુદ્ધ ખરાબ હોય તો આવી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. કોઈ ઘણા વ્યક્તિઓને સુગંધ શું છે ને દુર્ગંધ શું છે એનું ભાન નથી રહેતું તો સમજી લેવાનું બુદ્ધ ખરાબ છે. તો એના માટે કયા ઉપાય કરવા વાત કરીએ, એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો, જય ગણેશ બેન. જય ગણેશ. બોલો બેન. મારા મમ્મી માટે પૂછવાનું હતું. તમારા મમ્મીનું નામ બોલી જાઓ. એનું નામ કિરણબેન. જન્મ તારીખ? જન્મ તારીખ 12/8/77. સમય?
સમય સવારે 5 થી 5:30 ની વચ્ચે. જન્મ સ્થળ, રાજકોટ. શું પ્રશ્ન? એને ચામડીની તકલીફ રહે છે અને ઘણી દવા કરાવી પણ ફેર નથી પડતો, એટલે કઈક ઉપાય બતાવો. ચાલો હવે પહેલા વહેલા તો દવાને દુવા બધું કામ કરે. હમણાં મેં વાત કરી કે રાહુ બુધનો સંબંધ હોય ને તો વિચિત્ર પ્રકારની સમસ્યા ચામડીને લગતી કરાવે. કન્યા રાશિની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે, સિંહ રાશિની અંદર બુધ મહારાજ બિરાજમાન છે, એટલે સૂર્ય ને બુધનો સંયોગ થયો અને રાહુ ને બુધનો સંયોગ થયો. નવમાંશ કુંડલી જોવા જઈએ તો નવમાંશ કુંડલીની અંદર તુલા રાશિની અંદર બુધનું પ્રમાણ રહે છે. સ્વાભાવિક રીતે જીવનની અંદર આ જયારે બુધને લગતી સમસ્યા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક ચામડીને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય. બને ત્યાં સુધી તમારા મમ્મીને કહેજો વર્ષમાં એકવાર કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન કરે, બુધવારના દિવસે મગનું દાન કરે, ભગવાન ગણેશને દુર્વા કહેતા ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરે. દર મહિનાની અંદર શિવરાત્રી આવે છે. આ શિવરાત્રી ઉપર ભગવાન શંકરની જો વિશેષ માત્રામાં પૂજા કરવામાં આવે તો રાહુનો દોષ ઓછો થાય છે, ચામડીને લગતી સમસ્યામાં રાહત મળે છે અને સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થતો જણાશે. એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. હેલો, બોલો પ્રભુ. હા, મારા બસ બાબાઈ से વાત કરવી છે. એનું નામ છે શિવ. નામ, તારીખ, સમય અને સ્થળ. 4/12/88. 4/12/1988. સમય સવારે 8:55. સવારે 8:55. સમય, સ્થળ સ્થળ વડોદરા. શું પ્રશ્ન હતો? એને હવે 2 બેબી છે. એ પુત્રનો યોગ ખરો બનતું છે. સાહેબ અત્યારે આ કલયુગ ચાલે છે અને કલયુગની અંદર દીકરો ને દીકરી બંને સમાન છે. એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર મહેન્દ્રભાઈ હોય કે હું હોઉં, ક્યારેય પણ અમે કોઈ પણ વ્યક્તિને એવું નથી કહેતા કે તમારે દીકરો થશે કે દીકરી થશે. કારણ કે જીવનની અંદર પુત્ર અને પુત્રી આ બંને વસ્તુ અત્યારે કલયુગની અંદર સમાન છે. એટલે હા, બધાને એવી ઈચ્છા હોય કે કુલ દીપક અમને મળી શકે તો વધારે સારું, જેથી અમારો વંશ વેલો આગળ વધે. એના માટે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય, તમારા પિતૃઓના આશીર્વાદ મળે તો 100% મળી શકે એમ છે. જન્માક્ષર સારા છે, જન્માક્ષરની અંદર સુંદર મજાના યોગો છે અને સંતાન માટે હંમેશા પતિ અને પત્ની આ બંનેના ગ્રહો જોઈ અને આગળ વધી શકાતું હોય છે. પિતૃઓની કૃપા પ્રાપ્ત થશે તો 100% એમને સારું સંતાન પ્રાપ્ત થઈ શકે. અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની અંદર પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીપક કરવો જોઈએ અને રોજ સવારે એટલે કે અમાવસ્યાના દિવસે કાળા તલ અને જલ અર્પણ કરવા જોઈએ તો અવશ્ય ભગવત કૃપા સારી એવી પ્રાપ્ત થઈ શકે. આપણે વાત કરતા હતા કે કાનના ગળાને લગતી જો સમસ્યા હોય તો એના માટે કયા ઉપાય કરવા. રોજ સવારના પોરમાં ગાયત્રી મંત્રનો જો વિશેષ માત્રામાં જપ કરવામાં આવે અને મનમાં નિત્યને માટે ગાયત્રી મંત્રનો જપ કરવામાં આવે તો આ સમસ્યામાંથી તમને રાહત મળી શકે છે. ગળાની અંદર ચાંદીનો ચોરસ ટુકડો અને એમાં એંગ શબ્દ લખેલો હોય એ ધારણ કરવામાં આવે તો સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થઈ શકે. જો બની શકે ત્યાં સુધી બુધવારના દિવસે તમારે લીલા કલરના વસ્ત્ર ધારણ કરવાથી પણ તમને સારો લાભ મળી શકે. કાન ઉપર, કંઠ ઉપર અને તમારા કપાળ ઉપર ચંદનનું તિલક કરવામાં આવે તો પણ બુધને લગતો દુષ્પ્રભાવ દૂર થાય છે અને કાનના ગળાને લગતી સમસ્યા તમારી દૂર થતી જણાય છે. હવે દર્શક મિત્રો, ઘણા બાળકો ગણિતની અંદર કાચા હોય છે. જેનો બુધ નબળો હોય એનું ગણિત કાચું હોય છે. જેનો બુધ નબળો હોય આવા વ્યક્તિઓને એકાઉન્ટની અંદર, ઇકોનોમિક્સની અંદર, આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. વ્યક્તિને ક્યાંક ને ક્યાંક ગણિતના લીધે સમસ્યાઓ ઉત્પન્ન થાય ને આવા વ્યક્તિઓ વારંવાર પોતાનો અભ્યાસક્રમ પણ બદલવા માટેના પ્રયત્ન કરતા હોય છે. તો દર્શક મિત્રો, તમારા બાળકનું ગણિત કાચું છે, ક્યાંક ને ક્યાંક આ વિષયોની અંદર એને સમસ્યા ઉત્પન્ન થાય છે તો કયા ઉપાયો કરવા કે જેથી સુંદર મજાનો લાભ મળતો જણાય, આ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો, હેલો, જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. બોલો પ્રભુ. મારે મારા પુત્ર વિશે પૂછવું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. નામ મયુર છે. એનો જન્મ સ્થળ, જન્મ તારીખ છે 4/12/1996. સમય સવારે 8:50. જન્મ સ્થળ છે વડોદરા. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એવો છે કે એને છે ને નોકરીમાં સ્થિરતા નથી અને એને મકાન લેવું છે તો થશે ને? જુઓ, ધન લગ્નની કુંડલીમાં બુધ અને ગુરુ આ બંને ગ્રહો સાથે બિરાજમાન છે અને કર્મસ્થાનની અંદર એટલે કે દશમ સ્થાનની અંદર રાહુ મહારાજ છે.
ચોથા સ્થાનની અંદર શનિ કેતુનો શ્રાપિત દોષ છે. ચોથું સ્થાન છે જમીન, મકાન, વાહનનું સ્થાન છે. ચોથું સ્થાન છે સુખ સ્થાન છે. હવે ચતુર્થ સ્થાનનો અધિપતિ ગુરુ પહેલા સ્થાનની અંદર છે, એટલે મકાનનો યોગ તો છે. આપ ચિંતા ન કરો, ટેન્શન ના લો, કારણ કે ભાગ્યસ્થાનની અંદર મંગળ મહારાજ પણ બિરાજમાન છે, જ્યાં ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ છે. મકાનનો સુંદર મજાનો યોગ છે, પરંતુ શનિ કેતુનો શ્રાપિત દોષ અને દશમ સ્થાનની અંદર રહેલા રાહુ મહારાજ મહેનત કરવા છતાં એને અમુક સમયાંતરે ફળનું પ્રમાણ ઓછું અપાવડાવે છે. એના જીવનની અંદર એને પોઝિટિવ લાભ જોઈએ છીએ તો મા દુર્ગાની ઉપાસના નિત્યને માટે કરવી જોઈએ. બને ત્યાં સુધી કાળી વસ્તુનું દાન અવશ્ય કરવું, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. ઘરના મંદિરની અંદર માટીના કુયડાની અંદર મધ ભરીને રાખવું, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળે અને એના જીવનની અંદર એને સારી સફળતાઓ પ્રાપ્ત થતી જણાશે. દર્શક મિત્રો, જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આપણા જીવનની અંદર, તમારા જીવનની અંદર સુંદર મજાનો આ વર્ષ દરમિયાન સારો લાભ મળતો જણાશે. તમારા કાર્યોને તમે સિદ્ધ કરી શકશો. આ વર્ષની અંદર અપડાઉનની થોડીક સ્થિતિનું સર્જન થશે. સમજી વિચારીને નિર્ણય લેજો, નહીતર સમસ્યાઓ સર્જાઈ શકશે. નવેમ્બર, ડિસેમ્બર અને ફેબ્રુઆરી આ 3 મહિનાની અંદર તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. એકંદરે જોવા જઈએ તો આ વર્ષમાં નવી તકો મળશે. તકો સમજી વિચારી બુદ્ધિ ક્ષમતા દ્વારા સારી એવી તકો લેશો તો અવશ્ય સુંદર મજાનો લાભ મળતો જણાય. આ વર્ષમાં સારો ફાયદો જોઈએ છીએ તો સગા સ્નેહીઓ સાથેના સંબંધોને સારા રાખજો. માતા પિતાનો આદર જાળવજો અને બને ત્યાં સુધી તમારા ભાઈ સાથેના કે બેન સાથેના જે સંબંધો છે આ સંબંધોને સારી રીતે સાચવશો તો અવશ્ય આપને સારો લાભ મળી શકશે. દર અઠવાડિયે એક વખત કોઈ પણ ધર્મસ્થાનમાં દર્શન કરવા માટે પરિવાર સાથે જજો. મહિનાની અંદર એકવાર પરિવાર સાથે બેસી હનુમાન ચાલીસાનો પાઠ કરજો. અવશ્ય આ વર્ષ તમારા માટે સુખદાયી, આનંદદાયી ને પ્રગતિદાયી રહેતું જણાશે. જે લોકોની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારા દાંપત્ય જીવનની અંદર સારો લાભ મળે અને તમે તમારા કાર્યોને સિદ્ધ કરો એવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના સાથે આ વર્ષની અંદર તમે સુંદર મજાની પ્રગતિઓ પ્રાપ્ત કરી શકશો. આ વર્ષ તમારા માટે ફળદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર સારો લાભ મળી શકે અને તમારા કાર્યોને અવશ્ય તમે સિદ્ધ કરતા જણાશો. આ વર્ષમાં સારો લાભ જોઈએ છે તો ભગવાન વિષ્ણુની આરાધના નિત્યને માટે કરજો. ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી અવશ્ય આપને સારો લાભ મળી શકશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, આજનો શુભાંક 4 બની રહ્યો છે. 4 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળતો જણાય. લાલ અને નારંગી કલર આજે તમને સારી સફળતા આપી શકે એમ છે. આજે શુભ સમય તમારા માટે સવારે 9:06 થી બપોરે 12:28 સુધીનો રહેશે. રાહુકાલની જો વાત કરવામાં આવે તો આજે સાંજે 4:30 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો સમય એ રાહુકાલનો સમય છે. આ સમયગાળા દરમિયાન યાત્રા પ્રવાસ ન કરવા જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે પૂર્વ બની રહી છે અને અશુભ દિશાની જો વાત કરવામાં આવે તો આજે ઉત્તર અને નૈઋત્ય દિશા તમારા માટે આજે અશુભ છે. મેષ રાશિવાળા જાતકોએ આજે વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જરૂરી રહેશે, નહીતર સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક બુદ્ધનો આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં પ્રભાવ પડતો હોય છે અને જ્યારે બુદ્ધ તમારું બાળક ગણિતમાં નબળું છે, તમારા બાળકને ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ સર્જાઈ રહી છે, તમારા બાળકને અભ્યાસની અંદર મન નથી લાગતું તો સમજી લેવાનું કે બુદ્ધ નબળો છે. જ્યારે કઠિન વિષયોની અંદર એને સમસ્યાઓ સર્જાતી હોય તો એના માટે બુદ્ધના કયા ઉપાયો કરવા? તો પહેલામાં વહેલા તો તમે એને જબરજસ્તી કે નહીં તારે તો ડોક્ટર બનવાનું જ છે, તારે તો સીએ બનવાનું જ છે અને એવા જબરજસ્તી, એની રુચિ નથી અને તમે એને એ વિષયોનું ચયન કરાવો છો, એ વિષયો તમે એને સિલેક્ટ કરાવડાવો છો તો સમસ્યા વધારે પડતી સર્જાય. એને કયા વિષયોમાં ઇન્ટરેસ્ટ છે? કારણ કે જો બધા સીએ બને, બધા ડોક્ટર બને, બધા ક્યાંક ને ક્યાંક અલગ અલગ વિષયોની અંદર માહિર બને તો ક્રિકેટર કોણ બનશે? કોઈને સચિન તેંડુલકર જેવો ક્રિકેટર તો સારો બનવું પડે ને. એટલા માટે જે બાળકને જે વિષયની અંદર ઇન્ટરેસ્ટ છે એ વિષયની અંદર એને આગળ વધારો. બીજા
નંબરની અંદર રોજ સવારના પોરમાં જો તમારું બાળક ગણિતમાં કાચું છે તો ઓમ બુમ બુધાય નમઃ, ઓમ બુમ બુધાય નમઃ આ મંત્રનો જો જપ કરવામાં આવે તો સારો લાભ મળે. લીલા કલરના ગણપતિની મૂર્તિ જે જગ્યાએ સ્ટડી કરવા માટે બેસે છે, જે જગ્યાએ અભ્યાસ કરવા માટે બેસે છે, એ જગ્યાએ જો લીલા કલરના ગણપતિની મૂર્તિ રાખવામાં આવે અને અભ્યાસ કરતા સમયે ગણપતિ મહારાજ તરફ ધ્યાન કેન્દ્રિત કરી અને ગણપતિનું સ્મરણ કરીને પછી અભ્યાસ કરવામાં આવે તો વિશેષ માત્રામાં લાભ મળતો જણાય. બને ત્યાં સુધી ભોજનમાં મરચાનો ઉપયોગ એના માટે ઓછો કરવાનો, જેથી બુદ્ધનો પ્રભાવ એને સારો મળી શકે, સારો લાભ મળી શકે અને એના જીવનની અંદર એ સારી એવી પ્રગતિ પ્રાપ્ત કરતો જણાય. કોલર મિત્ર સાથે વાત કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. મારી જન્મ તારીખ છે 11/9/1995. સમય રાતે 11 ને 11:30 વચ્ચે. જન્મ સ્થળ જામનગર. શું પ્રશ્ન? મારે લવ મેરેજ કરવા છે તો રૂકાવટ આવે છે, વાત આવી નટકી જાય છે અને ફેમિલી માનવા તૈયાર નથી. ઓકે, ચલો જન્માક્ષરની વાત કરી લઈએ. પહેલમમાં વેલા તો ખાસ કરીને ઘણા દીકરીઓ જ્યારે લવ મેરેજની વાત આવતી હોય તો માતા પિતા એની આજ્ઞા લઈ અને લગ્ન કરવા બહુ જરૂરી છે. કારણ કે 20 વર્ષ, 21 વર્ષ, 22 વર્ષ સુધી એ માતા પિતાએ તમને મોટા કર્યા છે. હવે જો દીકરો સારો હોય તો માતા પિતાને મનાવવા જોઈએ, જેથી જીવનની અંદર સારો લાભ મળી શકે. કારણ કે ઘણી વખત અમે એવું જોયેલું છે કે લવ મેરેજ કર્યા પછી જ્યારે ત્યાં તકલીફ થાય તો માતા પિતા પાસે પણ તકલીફ થાય અને ત્યાં પણ તકલીફ થાય તો બિચારી દીકરીની જિંદગી છે ને એ ખરાબ થતી હોય. તો બેન, હવે આપણે જન્માક્ષરની વાત કરી લઈએ. તમારા જન્માક્ષરમાં દ્રષ્ટિ દ્વારા શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે. હવે મેં ઘણી વખત મારા ટીવી પ્રોગ્રામમાં કીધું કે જેને સૂર્ય શનિનો સંઘર્ષ યોગ હોય આવા વ્યક્તિના લગ્ન જીવનમાં 100% પ્રોબ્લેમ રહે, આવા વ્યક્તિના દાંપત્ય જીવનની અંદર સમસ્યા રહે. માટે એક તો તમારા લગ્ન જીવનમાં સમસ્યા છે, ઓલરેડી 7મે ગુરુ પણ બેઠો છે, એવું કહેવાય સ્થાનહાનિ કરો તો ગુરુ, જેના લીધે ક્યાંક ને ક્યાંક લગ્ન જીવન તમારું થોડુંક બગડેલું છે. એટલે જે નિર્ણય લ્યો ને એ સમજી વિચારીને લેજો, કારણ કે સમજ્યા વિચાર્યા વગર લીધેલો નિર્ણય તમને સમસ્યા આપી શકે. ચંદ્ર શુક્રની દ્રષ્ટિ છે એટલે ઇમોશનલ એટેચમેન્ટ તમને બહુ છે અને આ ઇમોશનલ એટેચમેન્ટના લીધે જ તમને સમસ્યાઓ સર્જાઈ શકે. માટે ધ્યાન રાખવું જરૂરી રહેશે. દ્રષ્ટિ દ્વારા થતા શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા કરજો, જેથી માતા પિતા સાથે જે વૈચારિક મતભેદોનું પ્રમાણ અમુક સમયાંતરે રહે છે આ સમસ્યા તમારી દૂર થાય. ભગવાન સૂર્યનારાયણને હળદરવાળું જલ ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર જો સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો વિશેષ ફળદાયી રહેશે. આજે કોઈ પણ વ્યક્તિને કટુ એટલે કે ખરાબ વચનો તમારે ન બોલવા જોઈએ. ઓમ સિદ્ધ અંબિકાય નમઃ આ મંત્રનો તમારે જપ કરવો જોઈએ. ઓમ રસદાર ફળોનું જો આજે દાન કરવામાં આવે તો વિશેષ માત્રામાં તમને લાભ મળી શકે એમ છે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, આપને મને રૂબરૂ મળવું છે, જ્યોતિષ અને વાસ્તુને લગતી તમારે સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો હમણાં મારી અમદાવાદ ઓફિસનું સરનામું ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરી એ નોંધી લેશો. આપ મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, ઓફિસ ફેક્ટરી કે ઘરના વાસ્તુને લગતી કોઈ સમસ્યા હોય તો આપ મને અમદાવાદ ઓફિસે રૂબરૂ મળી શકો છો. તમારી સમસ્યાનું તમે સમાધાન મેળવી શકો છો. આ મંગળવારે જૂનાગઢમાં અને બુધવારે રાજકોટની અંદર મળવાનો છું તો અવશ્ય મારી અમદાવાદ ઓફિસનું સરનામું નોંધવાનું ન ભૂલતા. આજના દિવસમાં આટલો જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.